લીલા મસાલાથી ભરપૂર ચણાના લોટના પુડલા બનાવીશું। શરદી ખાંસી કે તાવ હોય તો આ પુડલા નાના મોટા બધાને જ ભાવે છે। 1 કપ જેટલા ચણાના લોટને ચાળણીથી ચાળી લઈ તેમાં 1/4 કપ જેટલો રવો, મીઠું, હળદર, હિંગ અને લીંબુનો રસ નાખીને મીડિયમ થીક બેટર બનાવીને 10 મિનિટ જેટલો રેસ્ટ આપી દેશું। ત્યાં સુધીમાં પુડલા માટેના મસાલા કટ કરી લઈશું। મિક્સિંગ બાઉલમાં અડધો કપ મેથી, અડધો કપ લીલા ધાણા, 1 કપ લીલી ડુંગળી, 2 તીખા લીલા મરચા, અડધો કપ લીલું લસણ, 2 ઇંચ આદુનો ટુકડો ખમણેલો, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હાથથી ક્રશ કરેલો અજમો, બધું બરાબર મિક્સ કરી 10 મિનિટ રેસ્ટ આપી દેશું। પછી બેટરમાં 2 ચમચી બાજરીનો લોટ, 1 ચમચી ખાંડ નાખી મસાલા નાખી બરાબર મિક્સ કરી ઘટ એવું બેટર બનાવી લઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોખંડની તવી ગરમ કરી તેમાં 2 ચમચા જેટલું બેટર એડ કરી હાથથી આવી રીતે રાઉન્ડ શેપમાં ફેલાવી દઈશું। બંને બાજુ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું અને ગરમા ગરમ લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરી